સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સ-રે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરીને પરિવારના આર્થિક મદદરૂપ થઈ રહી છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરર વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनेकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है. इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है. छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है. हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी CCTV फुटेज और बाकी साहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं. सर कैसे छेड़ती की गई, किस तरह का एलिगेशन है महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने FIR दर्ज किया है.